હેલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર। મારું નામ રમેશ છે। મિત્રો, વિડિયોને અંત સુધી જોજો, ખૂબ જ મજા આવી જશે। તો ચાલો વાર્તાની શરૂઆત કરીએ। જયેશ રાત પડવાના ઇંતજારમાં હતો ને રાત પડવાની પણ હતી જ કેમ ન પડે। જે ઉદય થાય એ અસ્ત પણ થઈ જાય છે ને આ કુદરતની કરામત પણ અજીબ છે। જયેશે આજે વિચારી લીધું હતું કે આજે તો ગમે તે થઈ જાય પણ મનીષાને તો મળવા જવું જ છે। બસ આ વિચારો કેટલાક અઠવાડિયાથી એના મગજમાં ચાલતા હતા, હરતા કે ફરતા બસ મનીષા એટલે મનીષા। મનીષા પણ એના કોલેજમાં ભણતી હતી ને આ એક ચહેરો હતો જેની ઉપર જયેશ દિલ હારી ગયો હતો ને એટલે જ એના વિચારો પણ છેલ્લા કેટલાક દિવસોથી એમ જ આવતા હતા ને આજ ફરી એ તોફાન મગજમાં આવી ગયું હતું। રાત પણ પડી ગઈને સુમશાન વાતાવરણ થયું હતું। લગભગ 1 વાગ્યાનો સમય હતો। ધીરે રહીને જયેશ બેડમાંથી જાગી ગયો ને આજુબાજુ બીજા 3 બેડ હતા। દરેક મિત્રોને તેને જોઈ લીધા કે કોઈ જાગતું તો નથી ને અને પછી બિલ્લી પગે તેને રૂમનું બારણું ધીરે રહીને ખોલ્યું। બારણાનો એ અવાજ તરતર આવતો હતો ને તે ધીરે રહીને બહાર નીકળી ગયો। હોસ્ટેલની બહાર પ્રથમ માળેથી તેને લેડીઝ હોસ્ટેલ બાજુ નજર કરી। વાતાવરણ અમાસનું હતું એટલે અંધકાર પણ એટલો જ હતો। ક્યાંક પક્ષી બોલવાના અવાજ આવતા હતા। પોતાના ચોકીદાર જાગતા નથી એ તેને જોઈ લીધું અને ઉતાવળે પગલે મનીષાની હોસ્ટેલ તરફ ભાગ્યો। એક ક્ષણ તેને આજ રંગીન લાગતી હતી। થોડું અંતર પણ તેને 100 માઇલો જેટલું લાગતું હતું ને બહાર દરવાજ પાસે પહોંચી ગયો પણ ત્યાં લોક મારેલું હતું। તે હોસ્ટેલની પાછળની બાજુએ ગયો ને ત્યાંથી ખૂબ મુશ્કેલી વેઠીને દિવાલ ઉપર ચડ્યો ને ઊંચી દિવાલથી પડ્યો કે ધડામ દઈને કે પગમાં વાગ્યું તો ખરું પણ કહે કોને। એ દુખાવો પણ મીઠો લાગતો હતો ને ધીરે રહીને તે સીડી ચડવા લાગ્યો। અહીં પણ મનીષા બીજા માળે રહેતી હતી ને રૂમની બારી ખુલ્લી હતી ને દરવાજો અંદરથી બંધ હતો। ધીરે રહીને બારીમાંથી હાથ નાખી તે સીધો જ હાથ દરવાજાના લોક સુધી પહોંચી ગયો ને તેને દરવાજો ખોલ્યો। પછી હળવેથી અંદર ચાલ્યો ગયો। રૂમમાં લાઇટના ગોળામાંથી આછું અજવાળું આવતું હતું ને તેને જોયું તો મનીષા ખૂણામાં છેલ્લે સૂતી હતી। તેને ટી-શર્ટ અને નાઇટ પહેરી હતી, એ પણ શોર્ટ હતી ને એક બાજુ સૂતેલી ઓસિંકાને બાથમાં લઈને પડી હતી। એના પગ આજ આટલી નજદીકથી જોવાશે એવું ક્યારે વિચારેલ ન હતું ને એ પણ એટલા જ સફેદ હતા કે જાણે કોઈ શરીર ઉપર બરફની ચાદર પાથરી ના હોય। ટી શર્ટ પણ હતી શોર્ટ ને એમાં પણ થોડી ઉપર તરફ વળી ગઈ હતી। તેને પોતાના હાથને જોયો, તેમાં થોડો ફફડાટ હતો ને તે હાથ વડે મનીષાના પગને સ્પર્શ કર્યો ને જાણે કોઈ લાવા જમીનમાંથી બહાર આવતો હોય એટલી જ ઉષ્મા એમાંથી મળતી હતી। તે બાજુમાં બેઠો એના હાથને ધીરે ધીરે એ પગ ઉપર ફેરવાવ લાગ્યો। હવે તો તે મનીષાની બાજુમાં સૂઈ ગયો ને મનીષાને પણ કોઈ હૂંફ મળતી હોય એમ આ સ્પર્શ ગમી ગયો ને તે અડધી ઊંઘમાં હતી ને જયેશની બાજુ પોતાનો ચહેરો રાખીને સૂઈ ગઈ ને જયેશ તેને નિહાળવા લાગ્યો। એ સમયે એના શ્વાસ પણ અદમ્ય આનંદ આપતા હતા। એની રગેરગમાં લોહી દોડતું હતું। મનીષા પણ હવે નિદ્રાની બહાર આવી ચૂકી હતી ને પોતાની ઈચ્છોને જયેશના તાબે કરવા મજબૂર બની ચૂકી હતી। આખરે બંનેના દિલ મળી ગયા હતા। હવે તો કોઈ જાગી જશે એનો પણ ડર ન હતો ને બસ બંને બાજુ એક મિલનની તડપ પૂરી થવાના આરે હતી। મનીષાને પણ એટલી જ ઉત્સુકતાથી એને વહાલ કરતી હતી। તેઓ ધીરે ધીરે બંને કંઈક બોલી રહ્યા હતા ત્યાં જ કોઈએ જયેશને ખીચીને ઊભો કરી દીધો
ને એને જોયું તો તે જમની ઉપર પોતાની ગોદડી સાથે આળોટતો હતો ને મિત્રો હસતા હતા. મનીષા તો ન હતી પણ ગોદડી ફાટી ગઈ હતી ને બગડી પણ ગઈ હતી. પછી જયેશને ખબર પડી કે આ તો એક સ્વપ્ન હતું અને એનું સ્વપ્ન તૂટતા જ મનીષાએ 2 દિવસ પહેલા મારેલો તમાચો યાદ આવી ગયો. તો મિત્રો આવી જ સ્ટોરી સાંભળવા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.